નમસ્કાર, હું રાજુ કરપડા. હાલ વહેલી સવારે એક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી માહિતી મળી કે જે ગુજરાતના ખેડૂતો માટે જે કાયદાઓ બનેલા છે, જે ગણોદ્ધારા કાયદાની વાત કરીએ, નવી જૂની શરતના કાયદાની વાત કરીએ, જે ખરેખર જે સીધી લીટીના વારસદાર ખેડૂત નથી, કોઈ ત્રીજી વ્યક્તિ છે જે ખરેખર એના બાપ દાદા ખેડૂત નહોતા, તો એ વ્યક્તિ, એ મૂડીવાદી લોકો ખેડૂત બની શકતા નથી. જેના કારણે ખેતીની જમીનના ખોટા કોઈ ભાવ ઉચકી જાય, નાના ખેડૂતો છે એ ખેતીની જમીન વેચી મારે, બેરોજગાર બની ન જાય, એના માટે સરકારે ધ્યાન રાખ્યું છે. જેને ખરેખર રોજગારીની જરૂર છે એવા ખેડૂતો છે જે જો પોતે ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે, આ લોકો માટે કાયદો બનેલો હતો કે એની જમીન કોઈ છીનવી ન લે. જે ખરેખર હાલ જે સમાચાર મળ્યા છે, ગણોદ્ધારાના કાયદામાં ફેરફાર કરવામાં આવશે, તો જેના કારણે મોટાભાગના જે નાના ખેડૂતો છે એ ખેડૂતો, આમ પણ ગુજરાતના ખેડૂતો આર્થિક સંકળામણ ભોગવે છે, આમ પણ ગુજરાતના ખેડૂતો દેવાદાર છે. તો આ મૂડીવાદી લોકો જ્યારે આ કાયદામાં ફેરફાર થશે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી અને જે આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે ખેડૂતો, જે ખેડૂતો દેવાદાર છે, એ ખેડૂતોની જમીન વધારાની લાલચ આપીને ખરીદી લે છે અને જે ખેડૂતને રોજગારીની જરૂર છે એ ખેડૂત અને એનો પરિવાર બેરોજગાર બની જશે. જે ઉદ્યોગપતિઓને રોજગારીની જરૂર નથી, એમનું કાળું નાણું વ્હાઇટ નાણું બનાવવા માટે જે ખેતીની જમીન ખરીદે છે, જે મૂડીવાદી લોકો જેને પોતાને ક્યારેય ખેતી નથી કરવાની, એ લોકોના હાથમાં ખેતીની જમીન જતી રહેશે અને ખેડૂત બાપડો બેરોજગાર બનશે, ખેડૂતનો પરિવાર બેરોજગાર બનશે. નવી જૂની શરતના કાયદામાં પણ ફેરફાર કરવાની વાત છે, તો એમાં જે નવી શરતની જમીન છે ક્યારેય બિન ખેતી નથી થઈ શકતી સરકારમાં પ્રીમિયમ ભર્યા વગર, તો એમાં પણ જે ફેરફાર કરવાની વાત છે, તો માત્ર ને માત્ર મૂડીવાદી લોકો માટે આ નિર્ણય લેવા જઈ રહી છે સરકાર. નમ્ર વિનંતી કરીએ છીએ સરકારને કે ખેડૂતની આઝાદી છીનવવાનું કામ ન કરે. ખરેખર જે નિર્ણય લેવા જઈ રહી છે સરકાર, એ નિર્ણય ખેડૂત વિરોધી છે, માટે આ નિર્ણય ન લેવામાં આવે. આભાર. અત્યારે ગુજરાત સરકાર જે કાયદો લાવી છે, કેવો કાયદો છે કે અત્યારે ઉદ્યોગપતિ હોય, બિલ્ડરો હોય, એ તરત ખાતેદાર થઈ શકશે. જમીન એની પાસે થાકી હોય નહીં તો, અને ખેડૂત પાસે અત્યારે જમીન હોય, એના છોકરો જો ખાતેમાં નામ સડાવવાનું હોય તો વારસી કરે, બેની વારસીમાં નામ આવે પછી ખાતેદાર થઈ ગયા. એટલે આ સરકારનો અત્યારે નિયમ તો તમે જુઓ, અને આમ જો બધાને ખાતેદાર કરી દેશે તો ખાતેદારની કઈ કિંમત. અને ખેડૂત રહ્યો એ ખેડૂત શું કરે છે? ખેડૂત આખા જગતને રરી અને પેટ ભરે છે. ઉદ્યોગપતિ તો ગમે ફેક્ટરીમાં મશીનના કે સામાન બનાવતો હોય તો વિદેશમાં મેકલવાનો, અહીંથી ભારત દેશને અને ગુજરાતને શું ફાયદો છે? કાંઈ ફાયદો નથી. એટલે સરકારને આ કાયદો લાવવો ન પણ કાયદો પાછો ખેંચવો પડશે, અને આ કાયદો લાવે નહીં. અને ખેડૂત હોય, જીનો ખેડૂતનો દીકરો હોય, જેને હાથ ભરમાં નામ હોય, અને એ જ ખાતેદાર થઈ શકે. તમે આ બધાને ગમે તે ખાતેદાર કરી શકો, એ વસ્તુ તમારી તદ્દન ખોટી છે. એટલે કાયદો તમારે લાવવાનો નથી અને કાયદો બંધ કરવાની જરૂર છે. ગુજરાત સરકારે ગણોદ્ધારામાં ફેરફારો કરી અને જે આ જમીન છે, જમીનના ખાતેદાર કરવા માટે બિલ્ડરો અને ઔદ્યોગિક એકમોના જે ઉદ્યોગકારો છે તેમને જમીન ફાળે અને એમને પોતાને ખાતે થઈ જાય. જ્યારે સામાન્ય નાગરિકોને આ જમીન ખાતે કરી હોય તો ઘણી પ્રક્રિયામાંથી બહાર આવવું પડે. સામાન્ય નાગરિકોને આ જમીન અને ખેડૂત બની શકતા નથી. ત્યારે આ બિલ્ડરોને જમીનો આપી અને કોન્ક્રીટના જંગલો ઊભા કરવા માટે બેફામ છૂટ આપવામાં આવી છે, જે એના માટે અધિકારીઓને પણ અન્ય રાજ્યોમાં છેલ્લા 3 મહિનાથી આના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. અને આ કાયદો છેલ્લા 3 મહિનાથી સરકાર લાવવાનો પ્રયાસ કરી રહી છે અને એમાં લાવી રહી છે. જ્યારે ખેડૂતના પુત્રોને જ્યારે ખાતેદાર થવું હોય તો પણ અમારા ખેડૂતને પહેલાં એના હાથબાર આઠમાં નામ દાખલ કરવા પડે છે અને વારસાઈ કરવી પડે. ત્યારબાદ અમારા ખેડૂતનો દીકરો પણ ત્યારબાદ ખાતેદાર થઈ શકે છે. આટલી બધી જટિલ પ્રક્રિયા હોય ત્યારે ગુજરાત સરકાર ખેરાત કરવા જેમ જમીનની નીકળી હોય એમ અત્યારે ઉદ્યોગકારો અને બિલ્ડરોને જમીનની બેફામ લાણી કરી અને એક રીતનો ભ્રષ્ટાચાર મોટામાં મોટો આદરવા માટે થઈ અને આ ગણોદ્ધારામાં અનેક ફેરફારો કરી અને આ બિલ્ડરોને જમીનને લાણી કરવા માટે આ સરકાર અત્યારે કટિબદ્ધ બની છે. ત્યારે જો આવી જ રીતે ચાલશે અને ગમે તે જમીનના માલિક બની શકશે કે ખાતેદાર બની શકશે તો આવનાર સમયમાં
આ જે પ્રશ્ન છે એ ખેડૂતોને જ મોટામાં મોટા નડતરરૂપ ઊભો થશે. તો સરકારને આ કાયદો છે એ પરત ખેંચવામાં આવે અને તાત્કાલિક આ ઉદ્યોગકારો અને બિલ્ડરોને જે જમીનના ખાતેદાર થઈ શકે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. ધારામાં ફેરફાર કરવા જઈ રહી છે એવા સમાચાર છે. 2015માં જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગણોત ધારામાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરી હતી. ગણોત ધારામાં કેટલાક સુધારા કર્યા હતા. જમીન ટોચ મર્યાદા ધારામાં પણ કેટલાક સુધારા વધારા કર્યા હતા. અત્યારે નવેસરથી પાછા સુધારા વધારા કરવા સરકાર જઈ રહી છે. એને માટે એક કમિટી બનાવી છે. માનીતા ઉદ્યોગપતિઓ, મોટા અધિકારીઓ અને કેટલાક સત્તાના બળે ફાવી ગયેલા લોકો જે અનાપ શનાપ પૈસા કમાયા છે એ પૈસાને થાળે પાડવા માટે જમીનો મોટા પ્રમાણમાં ખરીદી શકાય એટલા માટે આ કાયદાકીય ફેરફારો થઈ રહ્યા છે. કોઈ પણ કાયદામાં ફેરફાર થાય, કાયદો સરળ થાય તો એ સ્વાગત યોગ્ય છે, પરંતુ એને માટે લોકો સાથે સલાહ મશવીરો ચર્ચા વિચારણા કરવી જોઈએ. જો ગણોત ધારા જેવા મહત્વના ધારામાં તમે ફેરફાર કરી રહ્યા છો, ગુજરાતના 90% નાના ખેડૂતોને જેની સીધી અસર પડવાની છે, તો ખેડૂતો સાથે સરકારે ચર્ચા કર્યા વગર કોઈ પણ પ્રકારના ફેરફારો નહીં કરવા જોઈએ. ગણોત ધારામાં ફેરફાર થાય અને બિન ખેડૂત જ્યારે ખેતીની જમીન ખરીદી શકે ત્યારે નાના ખેડૂતોની જમીનો મોટા મગરમચ્છો ઓહિયા કરી જશે. સરકાર ગમે તે બાના ધરે આ કેટલાક માનીતા લોકો માટે થઈ રહેલો કાયદો છે. એનાથી નાના ખેડૂતો જમીન ગુમાવવાના છે. પોતાની પરંપરાગત જે મિલકત છે, કાયમી આવનારી પેઢીઓની આજીવિકા છે, એ પણ એમના હાથમાંથી મગરમચ્છો છીનવી લેવાના છે. આવા કોઈ પણ કાયદાકીય ફેરફારનો ગુજરાતના ખેડૂતો સખત વિરોધ કરશે. કેટલાક તત્વો એવી દલીલ આપશે કે વધારે લોકો જમીન ખરીદવા નીકળશે તો જમીનોના ભાવ ઊંચા જશે અને નાના ખેડૂતો જે જમીન વેચવા માંગતા હોય એમને લાભ થશે. આ દલીલનું બીજું પાસું એ છે કે મોટા મગરમચ્છો ખેડૂતને એકવાર થોડાક વધારે પૈસા આપીને એની જમીન પડાવી લેશે અને પછી પોતાના ઇન્કમ ટેક્સમાં મજરે લઈને એ પૈસા કવર કરી દેશે. પરંતુ જે ખેડૂત પરિવાર જમીન ગુમાવશે એના હાથમાંથી કાયમ માટે જમીન જશે. એની ભાવિ પેઢીઓ માટેની રોજગારી ખતમ થશે. બદલાઈ રહેલા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના યુગમાં રોજગારી નથી. કોરોના જેવી મહામારીમાં મહાનગરમાંથી ખેડૂત પરિવારોના સંતાનો પાછા આવ્યા અને એ ગામડે ટકી ગયા, કારણ કે એમની પાસે વીઘો, 2 વીઘા, 3 વીઘા જમીન હતી. આ કાયમી આજીવિકા છીનવવાનું અને મોટા મગરમચ્છ મિત્રોને રાજી કરવાનું સરકારનું ષડયંત્ર છે. આની અમે સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ. કોઈ પણ ફેરફાર કરવો હોય તો ગુજરાત સરકાર પહેલાં ગુજરાતના ખેડૂતો સાથે વાત કરે, એમના પોતાના સિવાયના જે સંગઠનો છે એવા ખેડૂત સંગઠનો સાથે વાત કરે, ખેડૂત આગેવાનો સાથે વાત કરે અને પછી જ આગળ વધે. એ સિવાય જો આગળ વધશે તો આ કાયદાનો ગુજરાતના ખેડૂતો મક્કમ રીતે વિરોધ કરશે. સાથે સાથે એ વાત પણ કહી દઉં છું ગુજરાતના ખેડૂતોને આપના માધ્યમથી કે આ લોકસભાની ચૂંટણી પછી આવનારો કાયદો ફેરફાર છે. તમે લોકસભામાં 26માંથી 26 આપશો તો એનો મતલબ છે કે તમે તમારી જમીન સરકારના માનીતાઓને ધરી દેવા માટે મત આપ્યો છે એવું સરકાર માનીને ફેરફાર કરશે. માટે મત આપતા પહેલા ખૂબ વિચારજો, ભાવિ પેઢીનો વિચાર કરજો, તમારી વીઘો, 2 વીઘા, 3 વીઘા, 5 વીઘા જમીનનો વિચાર કરજો, પછી મત આપજો.